ગેડિયા ગામના એવા પેશાબ કરવા નીકળ્યા ને તો એક ચોર આવીને ઝટકો મૂકીને નાહી ગયા. હાથોમાં મૂકી વોંગડીઓમાં બેસી ગયા ને એટલે વોંગડીમાં જ વાઈ ગયું. એટલે પછી બૂમ પાડી એટલે અમે અમને આવતે આવતે મૂકીને નાહી ગયા એમ ભીત કરૈયાની બાજુમાં જ. પછી બધા લોકો આવી ગયા પણ નાહી છૂટા એમ શેરી ઉતરી પડ્યા. એક જ જણ હતો દાંતેડી લીધેલા મારીને નાહી ગયા. સામેવાળા એક જ જણ જોયો. પછી એવા બૂમ પાડી એટલે બધું આખું ગામ લોકો તૂટીને પડ્યું. બધે તપાસ કરવામાં પણ નહીં જોયા. પછી હા પણ નહીં બધા આવેલા પણ મહિલા બધે જોયા પણ નહીં મહિલા. પોલીસ આવેલી રસ્તામાં મળી. અમે 108માં આવ્યા ને તો રસ્તામાં મળી. હા હોસ્પિટલ આવ્યા. દમયંતીબેન કમલેશભાઈ રાઠવા. ગેડિયા ગામ મારું છે. કમલેશભાઈ રસિકભાઈ રાઠવા. એમાં મેં 9:45 પેશાબ કરવા માટે બહાર નીકળ્યો. એમાં પેલા એક મેં પેશાબ કરતો 4 જણા હતા. એમાં એક જણ મને ડાયરેક્ટ ધારિયાનો ઝટકો માર્યો અને 3 જણ ભાગ્યા અને પેલો ઝટકો મારીને તે બી ભાગી ગયો છે. એવું અમે જોયું અને કોતાની નીચે કૂદી પડ્યો છે. આ તો ગામમાં તો અમારે આજે 20 થી 25 દિવસ આગળનું ચાલે છે બધું. અને 3 જગ્યાએ ગામમાં ચોરી બી થઈ છે. કાયમ આવું ચાલ્યા કરશે. રોજના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં રહેતું. 4 થી 5 વાગે અમે ઊંઘીએ છીએ. હા દિવસે આખો દિવસ કામકાજ કરવાનું ને રાત્રે ઉજાગરા. પોલીસને અમે બીજું કશું કહેતા નહીં કે અમારે પેટ્રોલિંગમાં રાત્રે 2 થી 3 ચક્કર મારી શકે એવું અમે પોલીસને જાણ કરીએ છીએ. બીજું વિનંતી કરતા. હા હા ગામમાં આવે છે પણ રોડ પર શકે ગામની અંદર નહીં પેટ્રોલિંગમાં આવતા. હા સારી રીતે એ અમારી માંગ છે. આ ઊંચો હાથ કરવા ગયો મેં એમાં બચી ગયો તો નાળમાં ડાયરેક્ટ ઝટકો નાખતો તો મેં બેસી ગયો અને આ ઊંચો હાથ કર્યો એટલે ઊંચા હાથમાં ઝટકો વાગી ગયો છે અમારો. તમે જ્યારે પેશાબ કરવા માટે બહાર નીકળે એટલા હુમલો થયો કે ત્યારે પછી તમે કંઈ જોયું હતું એની સાથે કંઈ? ના પેશાબ કરતો ને પાછળથી નો ડાયરેક્ટ ઝટકો નાખ્યો મને. હા તમારી સાથે એમની સાથે ના એ તો મેં ખાલી બેટરીને એક લાકડી હતી મેં એમ પકડવા ગયો પણ હા પેલો ડાયરેક્ટ ઝટકો નાખી દીધો. કઈથી મારથી પકડાય. પછી લાકડી મારી છૂટી ગઈ ને બેટરી છૂટી ગઈ. આ ખૂન જ ચાલુ થઈ ગયો. મેં આમ હાથ પકડી લીધો બૂમ કરી એટલે ગામ લોકો તૂટીને પડ્યા. એવું બન્યું.